નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદના તાલુકાના વડગામડા ગામે સીપુ પાઇપલાઇન લીકેજ થતા ખેડૂતોના ઉભા પાકમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું. તંત્રના પાપે ખેડૂતોને નુકસાન થવા પામ્યું હતું. પાઇપલાઇન નાખતી વખતે ખેડૂતો પાસે અધિકારીઓએ નાણાંની માંગણી કરી હોવાના ખેડૂતોના આક્ષેપો સામે આવ્યા છે. લાગતા વળગતા તંત્ર દ્વારા ખેડૂતોને પાક નુકસાનીનું વળતર આપવામાં આવે અને આ બાબતે ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે. રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે સીપુ યોજના હેઠળ ગામે ગામ તળાવો ભરવામાં આવી રહ્યા છે, ત્યારે કોન્ટ્રાક્ટર અને લાઇનમેનની બેદરકારીના કારણે લાખોના ખર્ચે તૈયાર થયેલી પાઇપલાઇનમાં લીકેજ થતું હોય છે. ત્યારે થરાદના વડગામડા ગામે મુખ્ય સીપુ લાઇનમાંથી આવતી પાઇપલાઇનમાં લીકેજ થતા ખેડૂતનું ખેતર પાણીથી ભરાઈ ગયું હતું, જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું હતું. વડગામડા ગામના ખેડૂત જેતસીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અમારા ખેતરમાંથી સીપુ પાઇપલાઇનમાંથી તળાવો ભરવા નીકળેલી લાઇન લીકેજ થતા શિયાળુ પાકનું વાવેતર કર્યું હતું, જેમાં પાણી ફરી વળતા ભારે નુકસાન થવા પામ્યું છે. વાવેતર કરેલા રાયડાનો પાક નાશ થયો હતો. અમારે આ સમસ્યા છેલ્લા 6 મહિનાથી છે. અમારા ખેતરમાં ત્રીજી વખત પાઇપલાઇન લીકેજ થઈ હતી. અમે અગાઉ પણ એમને જાણ કરી હતી, છતાં એ લોકો આનાકાની કરતા હોય છે. સીપુ લાઇનના કર્મચારી સુનિલભાઈ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે મુખ્ય લાઇનમાંથી નીકળતી પાઇપ પરના વાલ ખેડૂતો દ્વારા ખોલી નાખવામાં આવે છે, જેથી પ્રેશર વધુ થવાથી પાઇપલાઇનમાં લીકેજ થતું હોય છે. અમે ખેડૂતોને ના કહેવા છતાં તેઓ પાઇપના વાલ ખોલી નાખે છે. પાઇપલાઇનના લાઇનમેન જોડે વાત કરતા તેમણે પણ જણાવ્યું હતું કે આ વાલ ખોલી નાખવાથી લીકેજ થયું હતું. આ બાબતે મને જાણ થતા તાત્કાલિક પાઇપલાઇન લીકેજ સ્થાને પહોંચ્યો હતો. હવે આગળ અમે આ રિપેરિંગની કામગીરી હાથ ધરીશું.